હવે વાત કરીએ હવામાન વિભાગના આગાહીની તો આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આજે ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે તો મહીસાગર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં હાલ 388.6 mm વરસાદ નોંધાયો। सामान्य रीते 255.7 mm वरसाद होवो जोईए, परंतु हाल आ वरसाद सारो एवो नोंधाई चूक्यो छे। आज अमदावादमां पण हळवाथी मध्यम वरसादनी आगाही व्यक्त करवामां आवी छे। आने वाला अगले 7 दिन तक राज्यों में हल्का से मध्यम बारिश अनेक स्थानों में होने का संभावना है और आज के लिए हम हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया जा रहा है। इसमें जो डिस्ट्रिक्ट आएगा बनासकांठा, साबरकांठा, अरावली और महीसागर के लिए उत्तरीय जो गुजरात जिला है इसमें दिया जा रहा है और सौराष्ट्र कच्छ में कच्छ डिस्ट्रिक्ट के लिए दिया जा रहा है। इसमें येलो वार्निंग है, आइसोलेटेड हेवी रेनफॉल का वार्निंग दिया गया है। और आज का जो और बाकी आगे 5 दिन के लिए थंडरस्टॉर्म विथ लाइटनिंग का भी वार्निंग है। अब 18 से लेकर 22 जुलाई तक पूरा राज्य में थंडरस्टॉर्म विथ लाइटनिंग का वार्निंग है। આગળ વાત કરીએ વડોદરા ફાયર બ્રિગેડના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે। સ્નોર સ્કેલ વાહનની ફિટનેસ વેલિડિટી પૂર્ણ થઈ, વાહનનો ઇન્સ્યોરન્સ પર પૂર્ણ થયો છે। 15 કરોડના ખર્ચે સ્નોર સ્કેલ વાહન લેવાયું છે। ઇન્સ્યોરન્સ અને ફિટનેસ વેલિડિટી પૂર્ણ થયા બાદ મોડે અધિકારીઓ જાગ્યા। ઇન્સ્યોરન્સ માટેની પ્રક્રિયા હવે શરૂ કરાઈ છે। પ્રજાના ટેક્સના પૈસામાંથી તમે આ મશીન ખરીદ્યું અને એ મશીન ખરીદ્યા બાદ એ મશીનની વેલિડિટી, ફિટનેસ વેલિડિટી 8 ઓક્ટોબર 2024ના રોજ પૂરી થઈ ગઈ। તો એની વેલિડિટી પૂરી થઈ હોય તો ફરીથી એની વેલિડિટી માટે જે કંઈ પ્રોસિજર કરવાનો હોય એ કરવાની જવાબદારી કોની હતી? એનું ઇન્સ્યોરન્સ પૂરું થઈ ગયું। ઇન્સ્યોરન્સ પૂરું થઈ ગયું ને હવે પેનલ્ટી લાગશે। જો તમે કોઈ ઊંચી ઇમારત અથવા તો ફ્લેટમાં રહો છો અને તમારી ઇમારતમાં આગ લાગે તો ફાયર બ્રિગેડના અધિકારીઓના ભરોસે ના રહેતા, કારણ કે ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે તે સ્નોર સ્કેલ મશીન છે કે જે ઊંચી ઇમારતમાં આગ બુઝાવવા માટે કામ લાગે છે તે વાપરી રહ્યા છે। એ મશીન જે છે તેના ફિટનેસ સામે ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે। આ જે વાહન તમે જોઈ રહ્યા છો તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 15 કરોડના ખર્ચે વસાવવામાં આવ્યું હતું અને અત્યારે આ જે વાહન છે તેનો ઇન્સ્યોરન્સ જે છે તે પૂરો થઈ ગયો છે, તેનું ફિટનેસ છે તેની વેલિડિટી પણ પતી ગઈ છે। ત્યારે ફાયર બ્રિગેડના જે 800 અધિકારીઓ છે તેમના પાપે આ વાહન રસ્તા પર હંકારવું એટલે નાગરિકોના જીવના જોખમ સાબિત થાય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાઈ છે। બીજી મહત્ત્વપૂર્ણ જો વાત કરવામાં આવે તો થોડા સમય અગાઉ આ મશીન જ્યારે બગડ્યું હતું ત્યારે તેના સમારકામ પાછળ બીજો તગડો ખર્ચો જે છે તે કરવામાં આવ્યો હતો। અને બીજી મહત્ત્વની વાત કે એ સમયે જો વાહનનો ઇન્સ્યોરન્સ હોત તો જે સમારકામનો ખર્ચો છે તે તેમાંથી જ નીકળી ગયો હોત, પરંતુ જે અધિકારીઓ છે તેમને દરકાર ન લીધી, એના કારણે ફરી એક વખત ઇન્સ્યોરન્સ અને ફિટનેસ સર્ટી પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવો પડે ત્યાં પ્રકારનો ઘાટ જે છે તે સર્જાયો છે। ફાયર બ્રિગેડમાં પણ લાલિયાવાડી ચાલતી હોય ત્યાં પ્રકારનો ઘાટ સર્જાયો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। હવે વાત આંદોલનમાં ઉભરાની। અરવલ્લીના મોડાસાના શીણાવાડમાં પણ સાબર ડેરી સામે વિરોધ। સતત 5મા દિવસે ગામની ડેરીને તાળા મારવામાં આવ્યા। ગામમાં 300 સભાસદોનું 2500 લીટર દૂધની અહીં આવક હંમેશા થતી હોય છે, પરંતુ 5 દિવસથી અહીં ગામની ડેરીઓને તાળા છે, જેના કારણે અહીં દૂધની આવક ઘટી છે। અરવલ્લીના મોડાસાના શીણાવાડમાં પણ સાબર ડેરી સામે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। મોડાસાના શીણાવાડ ગામમાં જે પ્રકારે સાબર ડેરીના મામલે આક્રોશ છે પશુપાલકોમાં, તેઓ હવે તૈયાર નથી। જ્યાં સુધી ખાતામાં પૈસા નહીં દેખાય નફાના ત્યાં સુધી આ તાળું ખુલશે નહીં તેવું તેમનું કહેવું થાય છે। મહિલાઓ મારી સાથે જોડાઈ છે, તેમને પૂછીશું કેવી મુશ્કેલી અત્યારે આવી રહી છે। બહુ મુશ્કેલી છે, કારણ કે જે કંઈ છે છઠ્ઠા મહિનામાં નફાની જ રાહ જોઈએ। દૂધથી નહીં સોનામાં નફો આવે તો બહેનોને કેટલી તકલીફો હોય છે। નફામાંથી આજે અમે બધું કરતા હોય છે, અત્યાર સુધી કોઈ નફો નથી। છઠ્ઠો મહિનો પૂરો થવાય અને 9% શું થાય? અત્યારે કેટલી મોંઘ
મોંઘવારી છે, શાકભાજી જુઓ, છોકરાની ફીઓ જુઓ, છોકરાને બસોમાં જવાનું, એના પાસ કઢાવવા જુઓ. તમે આ મુશ્કેલ જો ચોમાસુમાં તો પહેલથી જ ફેલ થયું. ઝારો વાવી હજારો મનને ઝાડ 5 મણની જેટલી આ ભાવના ઝાડ થાય, એક પણ પૂરો ઘેર નહીં. મોથાથી 4 લાઈન ઢોરો. અમારી મજૂરી તો જુઓ, અમારી મજૂરીનો પૈસો આપો, અમારે અરવનો પૈસો નથી. તમે અરવનું ખાઈને બેઠા છો, કદાપી સુખી થવાના નથી. બેન, તમે શું કહેશો? ખાસ કરીને નફો આપવાની વાત કરી છે કે સાધારણ સભા યોજાશે એટલે બીજું 50% નફો આપીશું, તમે માનો છો? તો ડાયરેક્ટ જ નફો નાખી દેવો જોઈએ, તો જ બેનું દૂધ ભરાવશે, કે દૂધ નહીં ભરાવ. અત્યારે તો પુરુષો તો બહાર ફરતા હોય, ઘર ચલાવવાનું સ્ત્રીઓને હોય, કેવી રીતે ઘર ચલાવવાનું? પૈસાની કેટલી તકલીફ પડતી હોય એ તો જો. 10 દિવસે જે પગાર આવતો એ હાલ બંધ થઈ ગયો. 10 દિવસના વાયદા મેં ગમે તેવું લાવતો હોય, એ અમારે બધું બંધ થઈ ગયું ને અત્યારે. ચોક્કસથી મહિલાઓની આપવીતી છે કે મહેનત એમની પાછળ રહેલી છે, પશુપાલન પાછળ. અને આ જે બધા લોકો છે એમને પૂછીશું, ચેરમેન છે ડેરીના, કેટલા સભાસદો, રોજનું કેટલું દૂધ? અમારી મંડળીમાં 300 સભાસદ છે અને રોજનું 2500ની આજુબાજુ દૂધ થાય છે. આ વર્ષ દરમિયાનનું 4 કરોડ ઉપરનું ટર્નઓવર છે. આ મંડળીના સભાસદો એવું ઈચ્છતા હતા અમારો નફો એકસાથે આવશે, અમારી મંડળીનો સ્થાનિક નફો પણ સારો છે અને પેલો નફો ભેગો થઈને અમે કશું નવું કામ કરી શકીશું. પણ આ બી કટકે નફવાળી અને એમના પૈસાનો વેર વિખેર કરી રહ્યા છે. આ લોકોએ હજુ કોઈ નિર્ણય લેવો જોઈએ અને તત્કાળે નફો નાખવા મારી તો વિનંતી છે. શું માંગો છે? હજુ પણ મોંઘો તો એવી છે અમારી કે જે અમારા ભાઈઓ પૂર્યા છે અને જે કેસો છે એ પાછા ખેંચી લેવા જોઈએ ને અમારા જે દૂધ ઉત્પાદક પશુપાલકો છે એમને છૂટા કરવા જોઈએ અને અમારો નફો અમારી મંડળીમાં ને અમારા ખાતામાં દેખાય તો જ અમે એનું સોલ્યુશન માનીશું, નહીંતર દૂધ ભરીશું નહીં. ચોક્કસથી એક જીદ છે પશુપાલકોની કે તેમની માંગ પૂરી નહીં થાય તો દૂધ નહીં ભરાવે. તમને દ્રશ્યો એકવાર બતાવીશ કે તેમાં ચહેરા જોઈ શકો છો કે આ એ જ વ્યક્તિઓ છે કે જે શહેરો સુધી અને તમામ લોકો સુધી દૂધ પહોંચાડે છે. મહેનતુ લોકો છે અને વહેલી સવારે 4 વાગે ઉઠી મહિલાઓ હોય કે પુરુષો મહેનત કરતા હોય છે, ત્યારે તેમનું જે પરિણામ તો જેમને સારું નહીં મળે તો ચોક્કસથી જે તાળું નહીં ખુલે દૂધ મંડળીનું અને ભારે આક્રોશ વચ્ચે શીનાવાડ ગામના જે ગ્રામજનો છે તેમને વિરોધ વ્યક્ત કર્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શીનાવાડ ગામ, અરવલ્લી. તો અરવલ્લીમાં પણ સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત. મોડાસા શામળાજી હાઈવે પર પશુપાલકોએ દૂધની ટેન્કર ખાલી કરી વિરોધ નોંધાવ્યો. ઉમેદપુર ગામ નજીક પશુપાલકોએ ટેન્કર રોકીને દૂધ રસ્તા પર ઢોળ્યું. ખેડૂતોની એક જ માંગ કે યોગ્ય ભાવ ફેર ચૂકવવામાં આવે. માલવણ કેશપુરથી દૂધ ભરીને જતી ટેન્કરનું દૂધ એ રોડ પર ઢોળી દેવાયું. મોડાસા શામળાજી સ્ટેટ હાઈવે પર દૂધની નદીઓ વહી. બાઇકો પર ટેન્કરનો પીછો કરીને વાલ્વ ખોલી ટેન્કર ખાલી કરી દેવાયા હતા. તો સાબરકાંઠા અરવલ્લીમાં આંદોલન વધુ ઉગ્ર બન્યું. પશુપાલકોની ડેરી સામે 20% ભાવફેરની માંગ સાબર ડેરી સામે થઈ રહી છે, ત્યારે પશુપાલકોનો વિરોધ હજુ પણ યથાવત છે. હાઈવે પર બે ટેન્કર રોકીને દૂધ રોડ પર ઢોળાયું. અમદાવાદ ઉદયપુર હાઈવે પર દૂધના ટેન્કરને રોક્યા. પશુપાલકોએ ટેન્કરના વાલ્વ ખોલીને દૂધ ઢોળી દીધું. જીવનપુરા નજીક રોડ પર દૂધ ઢોળી વિરોધ કરાયો. પશુપાલકોનો વિરોધ દિવસે ને દિવસે વધતો રહ્યો છે અને અત્યારે હાલ પણ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે આ જગ્યા ઉપર જવાનપુરા પાટિયા પાસે જે દૂધની છે ગાડી 2 જેટલી ગાડી આ ખાલી કરવામાં આવી હતી. નેશનલ હાઈવે પર પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે હાલ દૂધની નદીઓ વહી રહી છે. થોડી ક્ષણો પહેલાં જ અહીંયા જે દૂધની 2 જેટલી ટેન્કરો હતી 2 જેટલી ટેન્કરો ખાલી કરવામાં આવી હતી, તેના કારણે જે ટેન્કરમાંથી રહેલું તમામ દૂધ બહાર ઢોળાઈ ગયું હતું. અત્યારે હાલ તો જેમ વરસાદી પાણીના ખાબોચિયા દેખાતા હોય છે તે પ્રમાણે અત્યારે હાલ તો હાઈવે પર દૂધના ખાબોચિયા દેખાઈ રહ્યા છે. અને જે શ્વાન છે, શ્વાન પણ આ દૂધ આરોગી રહ્યું છે. એટલે કહી શકાય કે જે પશુપાલકોનો વિરોધ છે દિવસે દિવસે યથાવત રહ્યો છે. હજુ પણ ક્યાંક ને ક્યાંક અલગ જગ્યાઓ ઉપર જે વિરોધ છે, વિરોધ જોવા મળી રહ્યો છે. જે પશુપાલકો જે એમનો ભાવ ફેરની માગણી લઈને આ વિરોધ દર્શાવ્યો હતો ને ત્યારથી જ જે નેશનલ હાઈવે જે શામળાજી અમદાવાદથી ઉદયપુરને જોડતો નેશનલ હાઈવે તે જગ્યાએ જવાનપુરના ચોકડીના પાટિયા ઉપર જ 2 જેટલી ગાડી ખાલી કરવામાં આવી હતી. અને જે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે હાલ તો જે હાઈવે પર પણ દૂધના ખાબોચિયા ભરાઈ ગયા છે. એટલે કે જ્યાં સુધી પશુપાલકોની જે એક જ માંગ છે કે જ્યાં સુધી ભાવ ફેર 20% જેટલો ન મળે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે. તો આ ઉપરાંત જે અટકાયત કહે છે એમને છોડવામાં આવે અને જે માંગણીઓ છે માંગણીઓ પૂર્ણ થાય ત્યાં સુધી દૂધ ન ભરાવું અને આ રીતે ટેન્કર રોકીને પણ વિરોધ યથાવત કરવામાં આવી રહ્યો છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા.
તો મોડાસાની સરડોઈ મહિલા દૂધ મંડળીની સરાહનીય પહેલ. અહીં દૂધનો વ્યય ન કરતા શાળાના બાળકોને દૂધ પીરસાયું. મહિલાઓ દ્વારા સંચાલિત દૂધ મંડળીની મહિલાઓનું સેવાકીય કાર્ય. તો મોડાસાની સરડોઈથી આ સમાચાર. અહીં દૂધનો વ્યય કરવાને બદલે અહીં મહિલા મંડળીઓ દ્વારા દૂધની સેવા કાર્ય તરીકે ઉપયોગ કરવામાં આવ્યો અને અહીં બાળકોને સેવા તરીકે આ દૂધ આપવામાં આવ્યું. તો દૂધ ઢોળીને થતા દેખાવો સામે જ હવે જાગૃતિ પણ જોવા મળી રહી છે. અરવલ્લીમાં કેટલાક પશુપાલકોએ અન્ય પશુપાલકોને અપીલ કરી છે કે દૂધ ભલે મંડળીમાં ન જમા કરાવો, પરંતુ ઢોળો નહીં, તેનો સદુપયોગ કરો. મોડાસા તાલુકાના પશુપાલકોની અનોખી પહેલ સામે આવી. દૂધને શહેરની અલગ અલગ સંસ્થાઓમાં આપ્યું. મેઢાસણ ગામના યુવકોએ 350 લીટર દૂધ આપ્યું. 2 રૂપિયામાં ટિફિન આપતી સેવાકીય સંસ્થા અન્નપૂર્ણા ટ્રસ્ટમાં દૂધ અપાયું. અહીં મુકબધીર સ્કૂલ તેમજ સત્યમ સ્કૂલમાં પણ દૂધ અપાયું. એક મેસેજ આપીએ છીએ દૂધ ઉત્પાદકોને કે દૂધ વેડફવું નહીં, પણ દૂધનો સદુપયોગ થાય. અમે જે આ કાર્ય કરી રહ્યા છીએ એવું જ કાર્ય એમને કરો, એ અમારે પ્રાર્થના. સાબરડેરી અને પશુપાલકો વચ્ચે જે પ્રકારે ઘર્ષણ જોવા મળી રહ્યું છે, આમને સામને આવી ગયા છે, ત્યારે જે દૂધનો વ્યય થતો હતો તેમાં ક્યાંક ને ક્યાંક લોકો હવે અનોખી પહેલ કરી રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારે મોડાસા શહેરમાં જે અન્નપૂર્ણા ટ્રસ્ટ આવેલું છે કે જે માત્ર 2 રૂપિયામાં ગરીબોને ભોજન આપે છે, તે આપ જોઈ શકો છો કે મેઢાસણ જે ગામ છે ત્યાંના જે ગ્રામજનો છે તેમના દ્વારા 350 લીટર જેટલું દૂધ અહીં દાન કરવામાં આવ્યું છે. ગ્રામજનો જે પ્રકારે અલગ અલગ જે બહેરામુંગા શાળા છે ત્યાં પહોંચી રહ્યા છે, અલગ અલગ જે શાળાઓ આશ્રમોમાં પહોંચી રહ્યા છે અને આ પ્રકારે દાન કરતા નજરે પડી રહ્યા છે. ન્યૂઝ 18ની પણ એક અપીલ છે કે જે પ્રકારે દૂધ ઢોળવામાં આવી રહ્યું છે, વેડફાટ કરવામાં આવી રહ્યો છે, તે ન કરતાં આ પ્રકારે જે ગરીબ લોકો છે અથવા જો જે આ જે પ્રકારના ટ્રસ્ટ છે ત્યાં આ દૂધ આપવામાં આવે જેથી તેનો સદુપયોગ થઈ શકે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી.